ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ જે છે એની આપણી ગામ ગપાટા સિરીઝની અંદર એપિસોડ નંબર 17માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે હે ને ઘણી બધી વસ્તુ, એક તો સ્ટીલ ઉપર વાત કરીશું, અને લેબ ગ્રાઉન્ડ ડાયમંડ ઉપર, સુનિતા વિલિયમ્સ ઉપર, નવી પ્રજાતિઓ જે શોધાણી, અને લખનઉ જે છે, પહેલું જે છે ડમ્પિંગ ફ્રી સિટી બન્યું છે. તો આ બધા કરંટ અફેરના ટોપિક ઉપર આપણે એનાલિસિસ કરવાના છે. ચાલો સરસ મજાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન તમારી સાથે આવ્યો છે. ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે નેશનલ વોટર ડે જે છે એ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? આપણો દેશ જે છે, ખબર છે કે આપણો સૌથી મધર ઓફ ડેમોક્રેસી કહેવાય છે, અને સૌથી જૂનું લોકતંત્ર એટલે ભારતનું લોકતંત્ર છે. આ તો સમજીએ ભાઈ, કે કયા દિવસથી આપણે આની ઉજવણી કરીએ છીએ. તો સૌથી પહેલાનો આન્સર આવશે 25 જાન્યુઆરી. 25 જાન્યુઆરીના રોજ ભારત જે છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તમને આ સંસ્થા ખબર હશે, ભારતની અંદર આ સંસ્થા જે છે એનું મેઇન કાર્ય શું છે? ચૂંટણીઓ કરાવી, દેશની ચૂંટણીઓ કરાવી. તો આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એની સ્થાપના થઈ હતી 1950માં. ક્યારે થઈ હતી? સ્થાપના થઈ હતી 1950. તો એટલા માટે 25 જાન્યુઆરી 1950ના રોજ તમે સમજો ને, 26 જાન્યુઆરીના એક દિવસ આગળ આપણા દેશની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની શું થઈ? સ્થાપના થઈ. વાત કરીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની, તો આ એક જે છે બંધારણીય સંસ્થા છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. બંધારણીય સંસ્થા કેમ છે એ બી સમજીએ. બંધારણીય સંસ્થા એટલા માટે છે કારણ કે આપણા બંધારણની અંદર ભાગ નંબર છે 15. હું તો યાદ રખાવતો હોય છે કે ભાગ નંબર 15 ને ગાડી આવી અંદર. કઈ ગાડી આવી? ચૂંટણીની ગાડી આવી અંદર. આવું ગોખાઈ ગયો છે. તો ભાગ નંબર 15ની અંદર આર્ટિકલ નંબર 324થી ચાલુ કરીએ તો આર્ટિકલ નંબર જે છે 329-A, આની વચ્ચે જે છે આખું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે. અને આની અંદર બંધારણીય માળખા મુજબ કે આ સંસ્થા કેવી રહેશે, આનું માળખું કેવું રહેશે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આ જે સંસ્થા છે, આમ તો કેન્દ્રના સ્તરની આ સંસ્થા છે, અને કેન્દ્ર સ્તરે સંસ્થા જે છે એની અંદર એક જે છે આપણા શું હશે તો કે મુખ્ય ચૂંટણી કમિશનર, અને એને સપોર્ટ આપવા માટે બે જે હશે અન્ય ચૂંટણી કમિશનર. બરાબર? તો આ રીતના જે છે ક્યાંક ને ક્યાંક આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું શું છે? માળખું છે. બીજો પ્રશ્ન એમ થાય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે ભારતમાં કોની ચૂંટણી કરાવે છે? કઈ ચૂંટણીઓ જે છે એ કેન્દ્રની અંદર રહેલી આ સંસ્થા જે છે એનું ઇલેક્શન પૂરું કરાવે છે? તો એની અંદર બહુ સરસ છે, યાદ રહી જાય એવું છે કે ભારતમાં લોકસભાના મેમ્બરોની ચૂંટણી, પછી રાજ્યસભાના મેમ્બરોની ચૂંટણી, પછી વાત કરીએ તો દરેક રાજ્યમાં જ્યાં વિધાનસભા છે, અથવા દરેક એવી યુનિયન ટેરેટરીઝ કે જ્યાં વિધાનસભા છે, બધું જ આવી ગયું. અને સાથે સાથે અમુક રાજ્યો એવા છે કે જ્યાં વિધાન પરિષદ પણ છે, ઉપલું ગૃહ પણ છે. તો બંનેની ચૂંટણી કોણ કરાવશે? કેન્દ્રીય ચૂંટણી પંચ. પછી ત્રીજી વસ્તુની વાત કરીએ તો ભારતની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી અને સાથે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ પણ કોણ કરાવે છે? કેન્દ્રીય ચૂંટણી પંચ કરાવે છે. ક્લિયર? અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? ઓકે. હવે બીજી વસ્તુ બી ધ્યાનથી સમજો કે અહીંયા સુધી તો સમજ પડી ગઈ, પણ હવે મને એમ થાય કે ભાઈ રાજ્યની અંદર જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, જેમ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કઈ છે ભાઈ? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર કઈ આવે? તો પંચાયતના ઇલેક્શન, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, અને બીજું છે પાલિકા. પાલિકામાં બે પાલિકા છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, અને વચ્ચેનો એક કોન્સેપ્ટ છે નગર પંચાયત. અને અમુક જગ્યા પર મેટ્રોપોલિટન એ પણ હોય છે. તો આ રીતના અલ્ટિમેટલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે છે એનું ઇલેક્શન જે છે તો એના માટે છે રાજ્ય ચૂંટણી પંચ. કયું હોય છે? રાજ્ય ચૂંટણી પંચ. તો મારા હિસાબે એટલી તો ખબર પડી ગઈ હશે, કારણ કે 1950ની સાલમાં 25 જાન્યુઆરી, એક દિવસ અગાઉ, જ્યારથી બંધારણ લાગુ થયું એના એક દિવસ અગાઉ આપણે ઇલેક્શન કમિશન જે છે એની સ્થાપના કરી દીધી. કારણ કે બહુ જરૂરી હતું. કેમ જરૂરી હતું ખબર છે? કારણ કે તમે વિચારો, 26 જાન્યુઆરીએ આપણા દેશનું બંધારણ લાગુ થવા જઈ રહ્યું છે, અને 26 જાન્યુઆરીએ ભારત જે છે એની અંદરથી બે કાનૂન લાગવાના એકદમ સમાપ્ત થઈ જશે. ભારતની અંદર 26 જાન્યુઆરી પહેલાં જે છે બે કાનૂન લાગુ હતા. એકનું નામ હતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, અને બીજો કાનૂન હતો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ જે છે 1947. આ બંને કાનૂન જે છે એ 26 જાન્યુઆરીએ ડિલીટ થવાના હતા.
આ બંને કાનૂન જો ડિલીટ થવાના હોય તો એની જગ્યા પર નવો કાનૂન કયો આવવાનો હતો? તો એ તો ખબર જ છે આપણને કે ભારતનું બંધારણ, હે ને? અચ્છા, દરેક કાનૂન જે છે, દરેક કાનૂનની અંદર કોઈને કોઈ વ્યવસ્થા હોય. ફોર એક્ઝામ્પલ, જૂના કાનૂનની અંદર એવું લખ્યું હતું, ખાસ કરીને ભારત સ્વતંત્રતા અધિનિયમમાં, કે ભારતનો જે વડો હશે, મુખ્ય વડો, હે ને, એને આમ તો આમ ટેકનિકલ ભાષામાં કહેવાય છે હેડ ઓફ ધ સ્ટેટ. જેમ આપણા પરિવારનો વડો હોય એમ આટલો મોટો દેશ છે તો એનો પણ શું હોય? પરિવારનો એક વડો હોય. તો હેડ ઓફ ધ સ્ટેટ નામની જે પોસ્ટ છે ભાઈ, આ હેડ ઓફ ધ સ્ટેટ નામની પોસ્ટ એટલે કઈ પોસ્ટ રહેશે? તેનું નામ હતું ગવર્નર જનરલ, હે ને? ગવર્નર જનરલ નામની પોસ્ટ શું રહેશે? હેડ ઓફ ધ સ્ટેટ. પણ મેં તમને કીધું એમ કે આ બંને કાનૂન જે છે એ 26મી જાન્યુઆરી 1950ના રોજ શું થવાના હતા? બંધ થવાના હતા. તો ભારતમાં નવી હેડ ઓફ ધ સ્ટેટ પોસ્ટ જે ભારતના બંધારણ મુજબ હતી એ કઈ હતી? ભારતના રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ જે છે ભારતના હેડ ઓફ ધ સ્ટેટ કહેવાશે. એટલે કે ગવર્નર જનરલની જગ્યાએ સ્થાન કોણે લીધું હતું? રાષ્ટ્રપતિ. તો 26મી જાન્યુઆરી જ્યારે વહેલી સવારે આપણે ઉઠીએ અને તમને ખબર પડે કે તમારા દેશનું જે હેડ છે, માથું, આ દેશ છે તેનું માથું જે છે રાષ્ટ્રપતિ છે, એ માથું જ ન હોય તો કેમ થશે? એટલા માટે આ માથું એટલે કે રાષ્ટ્રપતિ જે છે હોવા ખૂબ જરૂરી છે. ને રાષ્ટ્રપતિ હોય તો એની શું કરવી પડે? ચૂંટણી કરવી પડે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચૂંટણી કેમ કરવી પડે? કારણ કે હવે આ દેશ જે છે લોકતાંત્રિક દેશ બનવા જઈ રહ્યો છે. અને આમાં કોઈના પપ્પા જે છે એ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ નહીં બને. તો એટલા માટે ચૂંટણી કમિશન હોવું ખૂબ જરૂરી છે. તો 26 જાન્યુઆરીના એક દિવસ અગાઉ એટલે કે 25 જાન્યુઆરીના રોજ જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એની શું થઈ ગઈ? સ્થાપના. અને એટલા માટે પહેલી પોસ્ટ એટલે રાષ્ટ્રપતિની પોસ્ટનું ઇલેક્શન કમ્પ્લીટ થયું, જેથી 26મી જાન્યુઆરીએ જ્યારે ભારત સાર્વભૌમ દેશ બને, સંપૂર્ણ આઝાદ થાય, આ બંને કાનૂન જે છે એ ભારતમાંથી લાગવાના બંધ થાય અને ભારત જે છે ફાઇનલી સાર્વભૌમ રાષ્ટ્ર બને. તો એટલા માટે રાષ્ટ્રીય વોટર દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? 25 જાન્યુઆરી. અહીંયા સુધી ક્લિયર છે બધાને? ઓકે, હવે વાત કરીએ આગળ. આ વર્ષે એટલે કે 2026નું વર્ષ જે છે, 2026ના વર્ષ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે થીમ રાખી છે, હે ને, નેશનલ વોટર ડેની થીમ શું છે? માય ઇન્ડિયા માય વોટ, આ થીમ છે. અને આ વખત જે છે અને તમને ટેગલાઇન પણ એક જોવા મળશે. ટેગલાઇન એટલે કે વારે વારે પ્રમોશન કરવા માટે એક વાક્ય જે છે ઇલેક્શન કમિશનનું એક ફેમસ રહેશે. 2026ની ટેગલાઇન જે છે શું છે? સિટીઝન એટ ધ હાર્ટ ઓફ ડેમોક્રેસી, હે ને? મતલબ એનો અર્થ એવો થાય છે કે ડેમોક્રેસીના હૃદયમાં કોણ છે? નાગરિકો છે. નાગરિકો છે તો ડેમોક્રેસી છે, ને તો ડેમોક્રેસીનું કોઈ મહત્વ નથી. ચલો પછી ઇલેક્શન કમિશન સાથે જોડાયેલા અમુક શબ્દોની ચર્ચા કરીએ તો એક તો તમને ખબર છે, હે ને, એપિક કાર્ડ. કયું કાર્ડ આપવામાં આવે છે? ચૂંટણી પંચ દ્વારા જે તમારું વોટર આઈડી કાર્ડ હોય ને, એપિક કાર્ડ પણ કહેવાય છે. તમને ક્યારેક આનું એપિકનું ફૂલ ફોર્મ પૂછી લે. શું છે એપિકનું ફૂલ ફોર્મ? ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ. ફોટો આઈડેન્ટિટી કાર્ડ. ક્લિયર? એપિક કાર્ડ કહેવાય છે. સાથે સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે ભારતની અંદર એક પ્રોગ્રામ ચલાવે છે, એનું નામ છે સ્વીપ પ્રોગ્રામ. અને કદાચ નામ સાંભળ્યું હોય, સ્વીપ પ્રોગ્રામ. મતલબ જ્યારે બી ઇલેક્શન આવે ત્યારે વોટર્સને જાગૃત કરવા માટે અને મેક્સિમમ લોકો ઇલેક્શનમાં ભાગ લે એટલા માટે 2009થી આ પ્રોગ્રામ જે છે ભારત સરકારમાં ચાલુ છે. અને આનું પૂરું નામ કદાચ જો તમને પૂછી લે તો એનું નામ શું છે? તો કે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન. pretty much. તો બહુ પદ્ધતિસર જે છે આપણે વોટર્સને એજ્યુકેટ કરશું અને સાથે સાથે મેક્સિમમ ચૂંટણીમાં લોકો ભાગ લે, હે ને, તો એનો આપણે પ્રયત્ન કરશું. એના માટે અવેરનેસ કેમ્પેન અને ન્યૂઝપેપરની અંદર એડવર્ટાઇઝમેન્ટ વગેરે આપવામાં આવે છે. ચલો, તો અહીંયા આન્સર આવશે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. બીજું છે નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ અવકાશ ઉડાનના કેટલા વર્ષ જે છે એની સેવા પૂર્ણ કર્યા પછી આપણા ગુજરાતની લાડકી
એટલે કે સુનિતા વિલિયમ્સ જે છે હવે નાસામાંથી શું થયા છે, નિવૃત્ત થયા છે. કેટલા વર્ષ સુધી એમણે બેઝિકલી નાસામાં સેવા આપી અને હવે શું થયા છે, રિટાયર્ડ થયા છે. ચાલો, હે ને? તો ચાલો આનો આન્સર જોઈએ. આનો આન્સર આવશે 27 વર્ષ જે છે સેવા આપીને સુનિતા વિલિયમ્સ શું થયા છે, રિટાયર્ડ થયા છે. અને થોડું એમના વિશે થોડી ખબર હોવી જોઈએ આપણને આમ પણ, કારણ કે ક્યારેક ક્યારેક પત્ર લેખન અને અવકાશ યાત્રા વિશે કંઈક લખવાનું થયું તો ખબર હોવી જોઈએ ને. સુનિતા વિલિયમ્સ બધાને ખબર હોવી જોઈએ. ચલો, પહેલાં તો સીધી વસ્તુ છે કે આ ઇન્ડિયન ઓરિજિનના વ્યક્તિ છે, ભારતીય મૂળના વ્યક્તિ છે. આમનો જન્મ જે છે બહાર થયો છે ને, આમનો જન્મ થયો છે અમેરિકા. અમેરિકાનું બી એક શહેર છે ઓહાયો, હે ને, ઓહાયો નામની જગ્યા પર અહીંયા શું થયો છે, જન્મ. પપ્પા જે હતા એમના પપ્પાનું નામ દાદુ દીપક પંડ્યા. આ તો યાદ રાખવાનું જરૂર નથી, તો કહું છું ખાલી. દીપક પંડ્યા શું છે એમનું પપ્પાનું નામ છે, જે ક્યાંથી હતા બેઝિકલી મહેસાણા, હે ને, મહેસાણા. બરાબર, એટલે સુનિતા વિલિયમ્સ આમ તો મેહાણી કહેવાય. બરાબર. મમ્મી જે છે ને, બરાબર, મમ્મી જે છે એ બેઝિકલી સ્લોવેનિયા દેશમાંથી છે. કયા દેશમાંથી છે? સ્લોવેનિયા. બરાબર, જે યુરોપનો દેશ છે. તો આ રીતના સુનિતા વિલિયમ્સને યુરોપ અને ભારત બંનેનું મિક્સ કલ્ચર મળ્યું છે. એમના શિક્ષણની વાત કરીએ, એજ્યુકેશન ક્યાંથી પ્રાપ્ત કર્યું? આમ તો એના શિક્ષણની અંદર જે બેચલર ડિગ્રી છે અને બીજી માસ્ટર ડિગ્રી છે ને, તો બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રીની વાત કરીએ તો બેચલર ડિગ્રી જે છે સાયન્સની અંદર પ્રાપ્ત કરી હતી અને માસ્ટર ડિગ્રી જે છે એ એન્જિનિયરિંગની અંદર પ્રાપ્ત કરી હતી. અને આગળ જઈને જે છે એની ફિટનેસ એટલી સારી હતી કે એમણે જે છે નેવલ એકેડમી જોઈન કરી, અને નેવીમાં જવું હતું. નેવલ એકેડમીમાં એટલી ફિટ બોડી અને એકદમ મજબૂત મનસબળ જોઈને અલ્ટિમેટલી નાસાએ જે છે ને એસ્ટ્રોનોટ તરીકે એનું શું કર્યું, આવેદન સ્વીકાર કરી દીધું. ત્યારથી જે છે અમેરિકાના નાસા સંસ્થા સાથે જોડાઈ ગયા. બરાબર. સૌથી પહેલાં વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ જે છે એને પોતાની પ્રથમ સ્પેસ ફ્લાઇટ, મતલબ કે જ્યારે અવકાશમાં ગયા, પ્રથમ સ્પેસ ફ્લાઇટ, આ દરેકનું એક કહેવાય ને સપનું જેવું હોય, તો પ્રથમ સ્પેસ ફ્લાઇટ થઈ હતી 2006ની અંદર. 2006ની અંદર હતું ડિસ્કવરી, તમને ખબર હોય તો, હે ને, પેલા કેસરી કલરના રંગવાળું ડિસ્કવરી સ્પેસ શટલ. અને અત્યારે તો હવે એલન મસ્ક કાકાને કારણે આખું નાસાની આખું ચિત્ર બદલાઈ ગયું છે, પણ પહેલાં જે છે ડિસ્કવરી નામનું સ્પેસ શટલ હતું. બરાબર. અચ્છા, એક વાત તો આપણે કરવી પડે, એનું અંતિમ મિશન જે હતું એ ખૂબ ચેલેન્જિંગ રહ્યું હતું ને. અંતિમ મિશન જે છે, ખબર ને, અંતિમ મિશનમાં એક લોચો થઈ ગયો હતો. શું લોચો થઈ ગયો હતો? પહેલાં તો અંતિમ મિશન છે ને આપણું સુનિતા વિલિયમ્સનું ચાલુ થયું હતું લગભગ જૂન મહિનામાં, ને જૂન 2024ની અંદર આ મિશન ચાલુ થયું. અને પછી જે છે બહુ ઓછા સમય માટે રહેવાના હતા, પણ ટેકનિકલ પ્રોબ્લેમ જે છે આવી ગયો હતો, એના કારણે ટેકનિકલ પ્રોબ્લેમ 9 મહિના જે છે એનું મિશન શું થઈ ગયું, એક્સટેન્ડ થઈ ગયું, વધી ગયું. અને ફાઇનલી જે છે તમને ખબર હોય તો માર્ચ મહિનામાં ખૂબ પ્રયત્નો થયા હતા, કારણ કે બધાને ડર લાગતો હતો જૂની ઘટના રિપીટ ન થાય. જૂની ઘટના એટલે કોની? કલ્પના ચાવલા. કલ્પના ચાવલાની આ રીતના ડેથ થઈ ગઈ હતી, તો આવું પાછું ન થાય એટલા માટે ડર લાગતો. પણ જો કે માર્ચ 2025માં સેફલી જે છે એનું યાન જે છે સ્પ્લેશ ડાઉન કરે છે દરિયાની અંદર. ક્લિયર? હવે આમના નામને એક રેકોર્ડ છે, દુનિયાભરમાં રેકોર્ડ નોંધાયો છે. શું રેકોર્ડ છે? ધ્યાનથી સમજજો. એમણે ટોટલ 9 અવકાશમાં જઈને, એટલે સ્પેસ વોક કરવાનું, મતલબ પેલું ઢાંકણું ખોલીને બહાર નીકળવાનું, એને સ્પેસ વોક કહેવાય. તો એને 9 સ્પેસ વોક કર્યા છે અને એની અંદર ટોટલ 62થી વધારે કલાક જે છે એ ક્યાં રહ્યા છે? અવકાશમાં રહ્યા છે. તો તમને આમાં રેકોર્ડ શું છે? આ 62થી વધારે કલાક કોઈ મહિલા અવકાશ યાત્રી હોય કે જેણે સૌથી વધારે બહાર, હે ને, સ્પેસ વોક કરી છે, તો એ કોણ છે? સુનિતા વિલિયમ્સ. યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે આપણો કોણ? 27 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયું શહેર યુપીમાં પ્રથમ શહેર બન્યું છે કે જેણે ઝીરો ફ્રેશ વેસ્ટ ડમ્પ સિટીનો શું મળ્યો છે? દરજ્જો મળ્યો છે. તો યુપીનું એક શહેર એવું છે કે જે ડમ્પિંગ ફ્રી સિટી બની ગયું છે, મતલબ આવા રોડ જે છે એકદમ ક્લીન, ચોખ્ખા ચણાક થઈ ગયા છે, કોઈ ક્યાંય બહાર કચરો ફેંકતું નથી, હે ને. ચલો, તો એનો આન્સર આવશે લખનઉ. કયો આન્સર આવશે? લખનઉ. સમજીએ. આમ તો લખનઉ જે છે એની વાત કરીએ તો લખનઉની અંદર 100% હવેથી સાયન્ટિફિક પ્રોસેસિંગ ચાલુ થઈ જશે કચરાનું. મતલબ દરેક કચરો જે છે એનું વૈજ્ઞાનિક રીતના પૃથ્થકરણ કરીને પ્રોસેસિંગ કરવામાં આવશે. હવે આની અંદર છે ને એક વસ્તુ સમજવા જેવી છે. આની જે મોડલ જેની અંદર એક વસ્તુ તમને બેઝિક એક્ઝામમાં ક્યાંક પૂછી લે, સમજજો. હવે કોઈ પણ શહેર હોય,
અને શહેર જે છે એની અંદર જે કચરો ભેગો થતો હોય, સમગ્ર શહેરમાંથી શું ભેગો થતો હોય? કચરો. બધાને ખબર છે. શહેરમાંથી ભેગો થતો કચરો જનરલી બે પ્રકારનો હોય. એકને કહેવાય છે જૈવિક અને એકને કહેવાય છે અજૈવિક. અને જૈવિક એટલે એવો કચરો, ફોર એક્ઝામ્પલ, જેની અંદર જીવન છે. જીવન કોની અંદર છે? પ્રાણીઓની અંદર છે, વનસ્પતિની અંદર છે. તો પ્રાણી અને વનસ્પતિ સાથે જોડાયેલો તમામ કચરો જે છે એને શું કહેવાય? જૈવિક. ફોર એક્ઝામ્પલ છે શાકભાજી. અને બધા શાકભાજીના છોતરા બોતરા હોય. પછી વાત કરીએ તો પ્રાણીઓના મળમૂત્ર હોય, બરાબર, યુરિન ગુરિન હોય, બધું જ અલ્ટિમેટલી આને શું કહેવાય? જૈવિક કચરો. અજૈવિક કચરો શું છે? પ્લાસ્ટિક, બરાબર, જીવન નથી એની સાથે. પછી ધાતુ, બરાબર. તો આ રીતના બે પ્રકારને કચરો ભેગો થતો. હવે ધ્યાનથી સમજો. શહેરમાંથી જે કચરો ભેગો થાય, હે ને, જનરલી આને શું કરવો પડે? રિસાયકલ કરવો પડે. રિસાયકલ કરવાની આ પ્રોસેસને કહેવાય છે ઇકોનોમીની ભાષામાં સર્ક્યુલર ઇકોનોમી. કેવી ઇકોનોમી? જેમાં દરેક વસ્તુ જે છે પાછી એની ઓરિજિનલ સુધી પહોંચી જાય. તો રિસાયકલ કરવો પડે. હવે જૈવિક કચરામાં કોઈ પ્રોબ્લેમ નથી. જૈવિક કચરો જે છે એને રિસાયકલ કરીએ. ચાલો, જૈવિક કચરાનું રિસાયકલિંગ કરીએ આપણે. રિસાયકલિંગ કરીએ તો આપણને શું મળે એની અંદરથી? તો એક તો મળે કમ્પોસ્ટ ખાતર. કયું મળે? કમ્પોસ્ટ ખાતર. સાથે સાથે આપણને બીજું શું મળશે? બાયોગેસ. હે ને, બાયોગેસ મળશે આપણને. આ બે વસ્તુ મળશે. તો જૈવિક કચરામાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે અજૈવિક કચરામાં. આનું શું કરવું? આનું રિસાયકલિંગ ઇઝ વેરી ચેલેન્જિંગ, કારણ કે આપણે બનાવ્યું છે ને બધું. હવે અજૈવિક કચરામાં બી બે પ્રકાર છે. ધ્યાનથી સમજો. અમુક એવો કચરો હશે કે જેનું રિસાયકલિંગ થઈ જતું હશે, અને અમુક જેનું શું થતું હશે? રિસાયકલિંગ. પણ અમુક કચરો એવો હોય કે જેનું રિસાયકલિંગ તમે કરી જ ન શકો. રિસાયકલિંગ ન કરી શકો. તો અહીંયા જે છે, ફોર એક્ઝામ્પલ હું એક વાત કરું તો ખાસ કરીને જે આપણે કાગળ છે, પેપર, અને અમુક જગ્યા પર અમુક પેપર રિસાયકલ થઈ જાય, પણ અમુક એટલા પતલા પેપર હોય કે એનું રિસાયકલિંગ કરવું ઇઝ લાઈક વધારે ખર્ચો થઈ જાય. રિસાયકલિંગ ન થાય એવું નહીં, પણ વધારે ખર્ચો થઈ જાય, ખોટે ખોટો ખર્ચો થઈ જાય. પછી ખાસ કરીને વાત કરીએ તો પેલું કાર્ડબોર્ડ હોય તો એના પેપર જે છે એને એનો જે પેલો કહે ને કચરો વધ્યો હોય. પછી રબર છે, અમુક એવા રબર છે હવે હાવ એટલે હાવ વીક ક્વોલિટીના હોય કે એનું તમે રિસાયકલિંગ કરો તો પેલું કે ને પેલું સોના કરતાં ઘણામણ મોંઘું થઈ જાય. તો આવા કેસીસમાં ધ્યાનથી સમજજો. આવો જે નોન રિસાયકેબલ કચરો છે એમાંથી શું કરવામાં આવે? તો નોન રિસાયકલિંગ કચરો જે છે એની અંદરથી, હવે ધ્યાનથી સમજો, એની અંદરથી એક વસ્તુ બનાવવામાં આવે જેને કહેવાય છે RDF. શું કહેવામાં આવે છે? RDF. RDFનું ફૂલ ફોર્મ પહેલાં તો હું લખું છું અહીંયા, ધ્યાનથી સમજો. રિફ્યુઝ એટલે ના પાડી દીધી. ડિરાઇવ્ડ એટલે પ્રાપ્ત કર્યું. ફ્યુલ. હવે આ શું છે? RDF શું છે સમજો. જે પણ કચરું હતું કે જેનું રિસાયકલિંગ નહોતું થતું, તો આપણે આ કચરો જે છે એમાંથી નાની નાની એની પેલેટ બનાવી. શું બનાવી? પેલેટ. આ પેલેટ શું હમણાં તમને સામે દેખાડું. ચાલો જુઓ, આ જે છે એક પેલેટ બનાવી. જે બી આ કાર્ડબોર્ડનો કચરો હોય, પેપરનો કચરો હોય, અમુક ટાયર હોય, બધાના નાના નાનો ભૂકો કરી અને આવી શું બનાવી દેવાની? નાની નાની પેલેટ બનાવી દેવાની. આ જે પેલેટ તમે બનાવો ને, આ પેલેટ જે છે એ એક પ્રકારે શું કહેવાય? RDF કહેવાય. RDF કહેવાય, રિફ્યુઝ ડિરાઇવ્ડ ફ્યુલ કહેવાય. કેમ? હવે આનો તમે ઈંધણની જેમ, ફ્યુલની જેમ ઉપયોગ કરી શકશો. ક્યાં ઉપયોગ કરી શકશો? તો ખાસ કરીને સિમેન્ટની ફેક્ટરી હોય. હવે સિમેન્ટમાં આપણે બધાને ખબર છે કે કોલસો વપરાય છે ગરમ કરવા માટે, ને ભઠ્ઠા. તો કોલસા જે છે એનું, કોલસો તમારે ન વાપરવો હોય તો એના બદલે, હે ને, કોલસા જે છે એના બદલે તમે શું વાપરી શકો? RDF. હે ને? તો ખાસ કરીને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટો ફાયદો થાય. પ્રદૂષણ જે છે એ પણ ઓછું થઈ જાય, અને જમીન ઉપર જે ભાર છે અને વારે વારે કોલસો કાઢવો પડે, ઇમ્પોર્ટ બિલ છે આપણું એ પણ ઘટી જાય. તો આ રીતની વાતો છે. ચલો એક ક્વેશ્ચન જે છે આપણે બનાવીએ. એક ક્વેશ્ચન અહીંયા ખાસ કરીને લખો આન્સર. ચલો એક ક્વેશ્ચન એ છે કે જે પણ બાયોગેસ નીકળે છે, અને બાયોગેસ, એ બાયોગેસની અંદર જે અલગ અલગ વાયુઓ હોય, એનું કમ્પોઝિશન હોય, એમાં ઘણા બધા વાયુઓનું મિક્સચર હોય, એમાં કયો વાયુ જે છે સૌથી વધારે પ્રમાણમાં હોય એ તમારે કહેવાનું છે. કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં હોય? ક્લિયર? ચલો તો અહીંયા જે છે આન્સર આવશે લખનઉ. હે ને, પહેલું યુપીનું સિટી બની ગયું છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતમાંથી શોધાયેલી દુર્લભ એટલે કે રેર ઉડતી કીડી, હે ને, જેનામાં સરસ મજાના શું હોય? પંખ હોય. એની 2 નવી પ્રજાતિઓ જે છે એના નામ કયા છે તમારે કહેવાના છે. હે ને? તો નવી પ્રજાતિ શોધવાની છે. મેં કીધું ને, વારે વારે તમને ખાસ કરીને બાયોડાયવર્સિટીના હોટસ્પોટમાંથી નવી નવી પ્રજાતિઓ શોધાતી હોય. અને આ વખતે કંઈક અલગ બી છે કે આ પ્રજાતિ કંઈક અલગ જગ્યા પરથી શોધવાની છે. તો થોડું સમજીએ. હે ને? ચલો પહેલાં તો આન્સર શું આવશે આનો? આનો આન્સર આવશે
ઘોરપદઈ અને રીમેરી બે પ્રજાતિ જે છે નવી શોધાણી છે. તો પહેલી વાત તો જોઈ લો અહીંયા આ રીતના દિલ્હીની અંદર દિલ્હીની અંદર જગ્યા છે નોર્થ રીચ અને આ જગ્યા ઉપર જે છે આ ઘોરપદઈ નામની આવી શું મળી છે નવી ઉડતી કીડી મળી છે. આ મધમાખી નથી, કીડી છે. હે ને દિલ્હીની અંદર છે ને અરવલ્લી પર્વતમાળાની રેન્જ છે. ચલો થોડું સમજીએ ને. પહેલી પ્રજાતિ જે છે મળી છે એનું નામ શું છે? મેટાડોન ઘોરપદઈ. આ પ્રજાતિ મળી છે દિલ્હીમાંથી. હવે ભારતની અંદર તમે ખાસ કરીને મેપને અહીંયા જુઓ તો ભારતની અંદર મેપ જે છે એમાં અહીંયા અરવલ્લીની પર્વતમાળા જે છે ગુજરાતમાંથી ચાલુ થાય અને એનો છેલ્લો રિજન જે છે દિલ્હી સુધી આવે. અહીંયા જે છે રીજ છે. શું છે? રીજ કોને કહેવાય? જો ધ્યાનથી સમજો. રીજ જે છે એટલે આવી રીજ હોય, આને કહેવાય રીજ, જેમાં એક્ઝેક્ટ આ રીતની શું હોય? દેખાય? આ રીતની કટ હોય, બંને બાજુ સ્ટીપ ઢોળા હોય, એકદમ ઊંડો ઢોળા હોય. હવે કેવું છે કે વર્ષોથી અહીંયા હે ને તાડ તડકો તાપ પડવાને કારણે આ ઉપરનો ભાગ જે છે આખો શું થઈ ગયો છે? સાફ થઈ ગયો છે. તો અત્યારે તમને આ દેખાય, તમે જો અહીંયા દિલ્હીનો ફોટો છે, અહીંયા અંદર રીજ છે પણ એ દેખાતી નથી. તો આ નોર્ધન રીજ કહેવાય છે. આ રીજમાંથી સાયન્ટિસ્ટોનું ગ્રુપ જે છે શોધી રહ્યું હતું અને અચાનક આ રીજમાંથી એમને આ શું મળી છે? કીડી મળી, અને ઉડતી કીડી મળી ગઈ. તો આને કહેવાય છે કે શહેરી જંગલ. હે ને જનરલ એવું માનવામાં આવે કે શહેરી જંગલોમાં તો તમને ક્યારેય રેર સ્પીસીસ મળશે નહીં. હે ને તમને ક્યાં મળે? ગાઢ જંગલમાં મળે. પણ અહીંયા અર્બન ફોરેસ્ટમાંથી આપણને આવું કંઈક મળ્યું છે. બરાબર. અને વાત કરીએ તો અહીંયા હવે મૂળ 1% વિસ્તાર જ હવે બચ્યો છે. જંગલનો ખાલી 1% વિસ્તાર બચ્યો છે. બાકી બધું જે છે શહેરના લોકો ખાઈ ગયા છે. પણ એમ જ ચલો બીજી પ્રજાતિનું નામ છે મેટાડોન રીમેરી. શું નામ છે? ચલો અહીંયા લખી દઉં, મેટાડોન રીમેરી. અચ્છા, આ ક્યાંથી મળી છે? મેટાડોન રીમેરી મળી છે તમિલનાડુ. હે ને તમિલનાડુની અંદર એક પર્વત છે, એનું નામ છે સિરુવાની પર્વત. સિરુવાની પર્વત. હે ને ખાસ કરીને ધ્યાનથી સમજો. આ રીતના અહીંયા જે છે તમિલનાડુ છે ને, તમિલનાડુની વાત કરીએ તો ત્યાં અહીંયા વેસ્ટર્ન ઘાટ જે આવે છે, વેસ્ટર્ન ઘાટનો એક ભાગ જે છે તમિલનાડુમાં પણ અડે છે. અહીંયા જે છે માઉન્ટેન કયો છે? સિરુવાની. તો વેસ્ટર્ન ઘાટનો ભાગ છે અને અહીંયાથી મેટાડોન રીમેરી પ્રકારની શું મળી છે? પ્રજાતિ. તો બે નવી કીડીઓ ભાઈ ભારતની અંદર મળી આવી છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ભારતના ઉત્પાદકતા અને નવીનતામાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે એપીઓ નેશનલ એવોર્ડ જે છે એ કયા ઉદ્યોગ સાહસિકને એનાયત કરવામાં આવ્યો? હે ને એપીઓ એવોર્ડ હમણાં તાજેતરમાં એક ભાઈને આપવામાં આવ્યો અને સારી વસ્તુ એ છે કે સુરતથી છે. હે ને સુરતથી છે અને અમારા સોસાયટીમાં રહી છે. હા, અને એમને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમારા તો ખાસ ઓળખીતા છે. તો જોઈએ આને. હે ને શું છે આખી વાત શું છે? અને રાષ્ટ્રીય સ્તરના સમાચાર છે ને. હવે આપણે એક એવું સેક્ટર બી જોશું જેનું કદાચ તમે નામ સાંભળ્યું હોય. અમે તો સુરતીઓ છે, તમે સાંભળ્યું હોય લેબ ગ્રોન ડાયમંડ. શું સાંભળ્યું હશે? લેબ ગ્રોન ડાયમંડ, પ્રયોગશાળામાં બનેલા ડાયમંડ. હે ને એની ઉત્પાદકતા, ડાયમંડની ઉત્પાદકતા આ નવી ખોજને કારણે વધી ગઈ. તો બકુલ લિંબાસિયા જે છે એમને બેઝિકલી એવોર્ડ આપ્યો છે. તો સમજીએ થોડું બકુલભાઈ વિશે. બકુલભાઈ જે છે આપણા ભારતના સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને શું કર્યું છે જે સમજો. સૌથી પહેલાં વાત કરીએ તો આ બકુલ કાકા જે છે, બકુલ કાકા હે ને રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિ છે. એમણે ભારતની અંદર આમ તો 1998માં, વર્ષ કયું છે? 1998ની અંદર જે છે સૌથી પહેલી વખત એમણે લેબ ગ્રોન ડાયમંડ શું આવે હે ને એની ખોજ જે છે ચાલુ કરી દીધી. ત્યારે બધા જ જે છે રિયલ ડાયમંડ જે જમીનમાંથી મળે, લેબ ગ્રોન જે લેબમાં બને. અને ફાઇનલી એ ખોજ અને રિસર્ચ કરતાં છેલ્લે જે છે 2004ના વર્ષમાં હે ને એણે પહેલી વખત પ્રથમ લેબ ગ્રોન ડાયમંડ જે છે એની શું નાખી? ફેક્ટરી નાખી. અને સાહસિકતા કહેવાય. નવું સાહસ લેવું એ કંઈ નાની સૂની વાત નથી. તો પ્રથમ લેબ ગ્રોન ડાયમંડની શું નાખી? ફેક્ટરી નાખી. તો હવે તમે જો અત્યારે લેબ ગ્રોન ડાયમંડ એ કયા લેવલ ઉપર પહોંચી ગયો છે અને કોઈ ઓળખી પણ નથી શકતું કે નેચરલ ડાયમંડ કયો છે ને લેબ ગ્રોન ડાયમંડ કયો છે. બરાબર, આ લેવલ ઉપર આગળ વધ્યો છે. તો તાજેતરમાં જે છે એમની આ ખોજ બદલ, અને એમની આ ખોજ તો નહીં કહી શકું પણ એમ વિદેશની અંદર એક નવી ઉદ્યોગ સાહસિકતા હતી અને એને ભારતમાં લઈ આવ્યા. તો
તો આપણા દેશની અંદર એક મંત્રાલય છે, એનું નામ છે ઉદ્યોગ મંત્રાલય. કયું? ઉદ્યોગ મંત્રાલય. ઉદ્યોગ મંત્રાલયની હેઠળ એક સંસ્થા છે વેરી ફેમસ, જેનું નામ છે DPIIT. ડિપાર્ટમેન્ટ ફોર, હે ને, આનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ડિપાર્ટમેન્ટ છે, દરેક મંત્રાલયમાં ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ, શું? પ્રમોશન કરવાનું છે, પ્રમોટ કરવાનું છે. શેનું પ્રમોશન કરવાનું છે? બે વસ્તુનું. પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી, ભારતની ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાની છે, હે ને. અને આપણા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વેપાર થાય એને કહેવાય ઇન્ટરનલ ટ્રેડ. શું કહેવાય? ઇન્ટરનલ ટ્રેડ. ક્લિયર? આને કહેવાય છે DPIIT નામની એક સંસ્થા છે. અને એ સંસ્થાની અંદર ઘણી બધી કાઉન્સિલ છે. એમાંથી એક કાઉન્સિલનું નામ છે નેશનલ પ્રોડક્શન કાઉન્સિલ. આનું મેઇન કામ એ છે કે ભારતમાં એવો કોઈ પણ વ્યક્તિ હોય જે ભારતની ઉત્પાદકતા વધારવા માટે કંઈક નવું કરતો હોય તો એને શું આપવાના? એવોર્ડ આપવાના. તો આમના દ્વારા નેશનલ પ્રોડક્શન કાઉન્સિલ દ્વારા જે છે, હે ને, એક એવોર્ડ આપવામાં આવ્યો છે APO, એશિયન પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન એવોર્ડ. APO નામનો શું આપવામાં આવ્યો છે? એવોર્ડ. કે એશિયાની અંદર જે છે સૌથી સારું પ્રોડક્શન કરનાર કોણ છે? તેનું નામ છે બકુલ કાકા. અગાઉ જે છે APO એવોર્ડ આપ્યો તો કોને? અગાઉ તમને ખબર છે, ભારતના ઇતિહાસમાં એક વખત ડૉક્ટર વર્ગીસ કુરિયનને પણ આ એવોર્ડ એનાયત થઈ ગયો છે. બરાબર? તો બહુ જ પ્રેસ્ટિજિયસ એવોર્ડ મળ્યો છે. ચાલો, હવે અહીંયા એક વાત ઓર મગજમાં આવે છે. વાત એવી છે કે મારે એ સમજવું છે સર, થોડું ડાયમંડ વિશે સમજીએ આપણે. ડાયમંડ, હે ને, મેરા હીરા હે તું, હે ને, પન્ના કી તમન્ના મુझे હીરા મિલ જાય. ચાલો, પહેલાં તો ડાયમંડ જે છે દુનિયાનો સૌથી કઠોર પદાર્થ છે. સૌથી કઠોર પદાર્થ છે, હાર્ડેસ્ટ મેટર છે. કઠોર એટલે કેવું કે નેચર અને પ્રાકૃતિક રીતે મળતો હોય એવો કઠોર પદાર્થ. બાકી તો તમે લેબમાં બી અમુક એવા કઠોર બનાવી શકો, પણ પ્રાકૃતિક રીતના મળતો હોય એવો કઠોર પદાર્થ કયો છે? ડાયમંડ છે. કેમ આટલો કઠોર છે? કારણ કે તમે ડાયમંડ જે છે એનું એનાલિસિસ સ્ટ્રક્ચર જુઓ તો ડાયમંડની અંદર મૂળ તો શું હોય છે? કાર્બનના અણુઓ હોય છે. અને કાર્બનના અણુઓ વચ્ચે જે બંધ હોય, અને આમ તો રાસાયણિક બંધ અલગ પ્રકારના હોય છે. એની અંદર એક બંધ છે, એનું નામ છે સહસંયોજક બંધ. કયો? સહસંયોજક બંધ, કોવેલેન્ટ બંધ જેને કહેવાય. આ બંધને કારણે ડાયમંડ જે છે ખૂબ શું હોય? કઠોર હોય. એને આસાનીથી તમે તોડી શકો નહીં. આમ તો પ્રકૃતિની અંદર રહેલા પદાર્થોની કઠોરતા માપવા માટે કે કયો પદાર્થ કેટલો કઠોર છે, તો એક ભાઈને મગજમાં વિચાર આવ્યો. એ જર્મનીના વૈજ્ઞાનિક હતા. 1812ની અંદર જર્મનીના એક વૈજ્ઞાનિક હતા, એનું નામ હતું ફ્રેડરિશ મોહ. આ ધ્યાનથી સમજો, ફ્રેડરિશ મોહ. મોહ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. મોહ, હે ને, જીવનમાં મોહ નહીં રાખવાનો, કઠોર રહેવાનું. તો મોહ જે છે એમણે એક સ્કેલ આપ્યો. શું આપ્યો? સ્કેલ એનો મતલબ શું કે જો નંબર 1 ઉપરથી લઈને અહીંયા નંબર 10 ઉપર જાઓ તો જે નંબર 10 ઉપર હશે એ દુનિયાનો સૌથી કઠોર પદાર્થ, ને જે નંબર 1 ઉપર હશે એ દુનિયાનો સૌથી નરમ પદાર્થ. તો અહીંયા જે છે ડાયમંડ એ અત્યારે, હે ને, 10 નંબરના સ્કેલ ઉપર છે. ડાયમંડનો મોહ સ્કેલ કેટલામો છે? 10 નંબર ઉપર. તો એક નંબર ઉપર શું છે? એક નંબર ઉપર છે ટેલ્કમ પાવડર આપણે જેને કહીએ તે. બીજા નંબર ઉપર છે જીપ્સમ. અને આ બધા પ્રાકૃતિક રીતના મળતા પદાર્થો છે. એ રીતના ત્રીજા નંબર ઉપર છે કેલ્સાઇટ. આ રીતના છે ને એમણે ટોટલ 10 વસ્તુ સિલેક્ટ કરી છે. અને આ છે ને એક પ્રકારે આને કહેવાય છે મોહ સ્કેલ. શું કહેવાય છે? ચલો, આને શું કહેવાય? મોહ સ્કેલ. ખબર પડી? અને મોહ સ્કેલ જે છે એ એબ્સોલ્યુટ નથી, હે ને, નિરપેક્ષ નથી, એ સાપેક્ષ છે. ધ્યાનથી સમજો, આવો પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. મોહ સ્કેલ જે છે એ શેના માટે ઉપયોગ થાય છે? પદાર્થની કઠોરતા માપવા માટે. તો એ નિરપેક્ષ નથી, આ કેવું છે? સાપેક્ષ છે. સાપેક્ષનો અર્થ કેવો થાય કે અહીંયા ટેલ્કની સાપેક્ષે ડાયમંડ કેટલો કઠોર છે આ તમારે ચેક કરવાનું છે. ચલો, તો મોહ સ્કેલ ખબર પડી ગઈ. ફ્રેડરિશ મોહ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. બીજું, ડાયમંડ સાથે જોડાયેલી એક ઓર વાત કરીએ તો ડાયમંડની મોટી ખાણો કઈ છે? દુનિયાની અંદર મોટી ખાણ એ તમને થોડી ખબર હોવી જોઈએ. ચલો, પહેલી ખાણ તો સૌથી મોટી ખાણ આમ તો રશિયાની અંદર છે. ક્યાં છે? રશિયાની અંદર એકલ અથવા તો એકલ નામની ખાણ છે. બરાબર. બીજી ખાણ જે હોય તો એ છે બોત્સવાનામાં છે. બોત્સવાના જે આફ્રિકન દેશ છે ને, આફ્રિકામાં સૌથી વધારે ડાયમંડ મળી આવે છે, હે ને. જ્વાનેંગ કરીને
જ્વાનેંગ કરીને ખાણ આવેલી છે. વેરી ફેમસ આ બે ખાણો છે. ભારતની વાત કરીએ તો ભારતની અંદર ભારતમાં હીરાની એક જ ખાણ છે અત્યારે, હે ને, એનું નામ છે મઝગામ અથવા તો મઝગાંવ ખાણ. મઝગાંવ નામનું ગામ છે. ક્યાં છે આ ખાણ? ક્યાં છે? આ છે પન્નામાં. ક્યાં છે? પન્ના ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. તમે કહો ને મધ્યપ્રદેશના પન્નાના લોકો આજે પણ સવારથી સાંજ ઉઠી અને ખોદ કરે કે એકાદ હીરો મળી જાય, એકાદ ડાયમંડ મળી જાય તો એનું આખું જીવન જે છે સફળ થઈ જાય. તો પન્ના કી તમન્ના હે મુझे હીરા મિલ જાય, ગીત છે ને લતા મંગેશકરનો. ચલો એક ઓર ક્વેશ્ચન પૂછીએ. ચલો એક ઓર ક્વેશ્ચન. તમને ખબર હોય તો ભારતના ફેમસ બે ડાયમંડ છે. એકનું નામ તો બધાને ખબર હશે, કોહિનૂર ડાયમંડ, હે ને, કોહિનૂર ડાયમંડ. અચ્છા, અને બીજો એક ડાયમંડ છે જેનું નામ છે હોપ, આશા, હોપ નામનું ડાયમંડ. આ બંને ડાયમંડ જે છે એ કઈ ખાણમાંથી મળી આવ્યા હતા આ તમારે કહેવાનું છે. ખાણ કઈ હતી? બરાબર. ચલો અહીંયા બકુલભાઈ જે છે એને ડાયમંડ જે છે, અચ્છા ડાયમંડ બે પ્રકારે મળે. ડાયમંડ જે છે એને એ બે પ્રકારે મળે. એક તો પ્રાકૃતિક સ્વરૂપે મળે અને બીજું જે છે લેબ ગ્રોન હોય. શું હોય? લેબમાં બનાવો, લેબમાં એનો વિકાસ કરવામાં આવે. લેબ ગ્રોન ડાયમંડ આપણે સમજવાનો છે. લેબ ગ્રોન ડાયમંડની આખી જે ટેકનિક છે અને આમ તો જીપીએસસીમાં અને ઘણી બધી જગ્યાએ સીસીઈના સિલેબસની અંદર એક ટોપિક લખ્યો છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન. રોજબરોજના જીવનમાં વિજ્ઞાનમાં આ જ વિજ્ઞાન હોય. તમારે આ જ તો સમજવાનું હોય કે લેબ ગ્રોન ટેકનિકની અંદર કઈ કઈ ટેકનિક છે. તો બે ટેકનિક આની અંદર યુઝ થાય છે, CVD ટેકનિક અને બીજું છે HPHT નામની તકનિક. CVD નું ફૂલ ફોર્મ શું છે? કેમિકલ વેપર ડિપોઝિશન. ડિપોઝિશન એટલે એક જગ્યા ઉપર ભેગું કરવું. આ CVD નું ફૂલ ફોર્મ છે. અને HPHT નું ફૂલ ફોર્મ છે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર. આ બે તકનિક તમે ભેગી કરો તો તમે લેબની અંદર શું બનાવી શકો છો? ડાયમંડ. હવે આનું થોડું સમજીએ. ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ કઈ રીતના બને થોડું સમજીએ. ચલો પહેલાં તો શું કરવાનું? જો પ્રોસેસ છે ધ્યાનથી સમજો. પહેલાં તો જમીનમાંથી જે નેચરલ ડાયમંડ મળે ને, નેચરલ, એમાંથી જ લેબ ગ્રોન ડાયમંડ બને છે. પહેલાં તો યાદ રાખજો, હે ને. તો જમીનમાંથી જે પ્રાકૃતિક સ્વરૂપે જે ડાયમંડ મળે છે એને આપણે અહીંયા લઈએ. ચલો અહીંયા જે છે આ પ્રાકૃતિક સ્વરૂપે મળેલો ડાયમંડ છે. આ ડાયમંડ ઉપર એક લેઝર કિરણ છોડવામાં આવે. તો તમે અહીંયા નેક્સ્ટ સ્ટેપ ઉપર જુઓ તો અહીંયા જે તમને દેખાય કે આખી આવી શીટ શું છૂટી પડી જાય? નાની એવી શીટ, પતલી શીટ છૂટી પડી જાય નેચરલ ડાયમંડમાંથી. તો આ તો તમને જમીનમાંથી જ મળશે, યાદ રાખજો. પણ એની એક શીટ તમે છૂટી પાડી દીધી. હવે આ શીટ જે છે ને એક રોબોટિક આર્મ જે છે ઉંચકે, બરાબર. અને અહીંયા જે છે પહેલાં તો એને ઘસવામાં આવે, પોલિશિંગ કરવામાં આવે અને શીટ જે છે એની લેન્થ જે છે જરૂરી લેન્થ બની જાય એટલે આ શીટને અહીંયા એક વેપર મશીન ઉપર મૂકવામાં આવે. આને CVD મશીન કહેવાય. કયું મશીન કહેવાય? હા. હવે આની અંદર જે છે અલગ અલગ પ્રકારના કેમિકલ જે છે એને ઉપરથી છંટકાવ કરવામાં આવે જેથી કરીને આ જે શીટ છે, તો ધ્યાનથી સમજજો, શીટ જે છે એની પર એક પ્રકારનું એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવે જેવું વાતાવરણ જે છે હજારો કરોડો લાખો વર્ષ સુધી જે નેચરલ ડાયમંડની આસપાસ તૈયાર થતું હોય. મતલબ જે કામ અહીંયા થાય છે એ જ કામ કુદરતમાં થાય. આપણે કુદરતની મિમિક્રી કરી રહ્યા છીએ. તો અહીંયા જે છે મશીનની અંદર હે ને કેમિકલ વેપોરાઇઝેશન ડિપોઝિશન ચાલુ થાય, ઉપરથી જે છે મટીરિયલ પડવાનું શું થાય? ચાલુ થાય. એમાં બેઝિકલી કાર્બન જ હોય. શું હોય? જો સમજો, અહીંયા દેખાય, અહીંયા નાના જે કણ તમને દેખાતા હશે, આ કણ એ બેઝિકલી ઉપરથી પડ્યા છે અને અહીંયા ગોઠવાતા હોય, બરાબર. અને ધીરે ધીરે તમે જોશો તો આવું કંઈક બની જાય. સેમ ટુ સેમ બાજુમાં બી મેં ચિત્ર મૂક્યું છે કે નેચરલ ડાયમંડમાં બી આવું જ કંઈક બને જેને રફ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રફ. પછી એ જે બની ગયું છે આ જે છે એને તમે લઈ લો હે ને, અને પછી એની પર તમે પોલિશિંગ કરો, પ્રોસેસિંગ કરો એટલે તમને આવો સરસ મજાનો શું બની જાય? ડાયમંડ બની જાય. તો આ એક પ્રકારે લેબ ગ્રોન ડાયમંડ છે. લેબ ગ્રોન ડાયમંડનો મતલબ એવો નથી કે તે એક ખોટો હીરો છે. તમે સમજો, આ ડાયમંડ એ જ ડાયમંડ છે કે જે નેચરલ પ્રોસેસમાં કુદરતમાં તૈયાર થાય છે. બસ કુદરત જે છે ખૂબ સમય લગાવે છે, અહીંયા સમય ઓછો લાગે છે. તમે આમ જોવા જાઓ તો CVD દ્વારા પેદા થયેલો જે લેબ ગ્રોન ડાયમંડ છે એની કમ્પેરિઝન તમે નેચરલ ડાયમંડ સાથે કરો હે ને, પ્રાકૃતિક સ્વરૂપે મળતો ડાયમંડ. આમ તો હવે બધા એવું કહે છે કે ભાઈ નેચરલ ડાયમંડ જે છે મોંઘો હોય, ખબર, અમને અમુકને તો કંઈ ખબર, અમને ખબર પડી જાય કે નેચરલ ડાયમંડમાંથી કયો છે.
પણ ખાસ કરીને જો ધ્યાનથી સમજજો, CVD વાળો આ ડાયમંડ જે બનાવવાની આખી આપણે હમણાં પ્રોસેસ જોઈ તો એની અંદર લગભગ 10 થી 12 અઠવાડિયા જેવો ટાઈમ લાગે. 10 થી 12 અઠવાડિયામાં આ ડાયમંડ તૈયાર થઈ જાય. અહીંયા વાત કરું તો નેચરલ ડાયમંડ બનવા માટે જે છે ધરતીની ઉંમર જેટલો વર્ષ લાગી જાય, 100 થી 300 કરોડ વર્ષ પછી નેચરલ ડાયમંડ જે છે જમીનમાં તૈયાર થાય. અને જમીનની અંદર આમ જમીન છે માની લો, અને અહીંયા જે છે પેલી શીટ, અહીંયા એનું બીજ કહેવાય, અને એની પર ધીરે ધીરે હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રોસેસવાળી પ્રોસેસ અહીંયા થતી હોય તો ત્યારે થાય કેવું, અહીંયા જમીનની અંદર રહેલો નાઇટ્રોજન વાયુ હોય, પછી જમીનમાં બોરોનનો ગેસ હોય, આ બધા વાયુઓ જે છે ભૂલમાં આની અંદર ઘૂસી જાય. તો નેચરલ ડાયમંડ છે ને એ ખરેખર તમે જોવા જાઓ ને તે અશુદ્ધ હોય. શું હોય? અશુદ્ધ હોય. હા, યાદ રાખજો, આવું કંઈક મૂકશે. અને લેબ ગ્રોન ડાયમંડ જે છે એ બેઝિકલી એકદમ કેવો હોય? શુદ્ધ હોય, કારણ કે આમાં આપણે કોઈ અશુદ્ધિ એડ થવા જ નથી દીધી. તો જ્યારે આ બંને ડાયમંડ તૈયાર થઈને તમારી સામે મૂકે તો તમે ઓળખી જ નહીં શકો કે બંને અલગ છે, એક છે. તો આ નવી ટેકનોલોજી જે છે ભારતની અંદર લાવવાનું કામ જે છે એ બકુલભાઈ લિંબાસિયાનું હતું, અને એના માટે એમને APOનો નેશનલ એવોર્ડ જે છે તાજેતરમાં એનાયત કરવા આવ્યો. ખબર પડી? ચાલો આગળ વાત કરીએ. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારતે મૂલ્યાંકન કરાયેલા એશિયન અર્થતંત્રોમાં કયું સ્થાન ભારતે મેળવ્યું છે? તો એશિયાના દેશોની અંદર હે ને ટોટલ 11 દેશ વચ્ચે મૂલ્યાંકન થયું, તેની અંદર ભારતનું સ્થાન કયાનું છે એ આપણે સમજીએ. ચાલો, તો તાજેતરમાં એશિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ જે છે રજૂ થયો છે. આ ઇન્ડેક્સ જે છે કોના દ્વારા માપે છે? તો એ આપવામાં આવે છે ડેઝન શીરા એન્ડ એસોસિએટ, હે ને, ડેઝન શીરા એન્ડ એસોસિએટ. આ કંપની ક્યાંની છે? આ કંપની જે છે એ હોંગકોંગ, હે ને, ક્યાંની છે? હોંગકોંગની કંપની છે. આ કંપની દ્વારા જે છે એશિયામાં સૌથી સારું મેન્યુફેક્ચરિંગ કોણ કરી શકે એના માટે એવોર્ડ આપવામાં આવ્યો. તો પહેલો એવોર્ડ જે છે, પહેલો નંબર જે છે બેઝિકલી કોને મળ્યો છે? ચાઇના. અને 6 નંબર ઉપર ભારત છે. 6થા નંબર ઉપર શું છે? ભારત છે. ટોટલ એણે એશિયાના 11 દેશો જે છે હે ને એની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી કેટલી છે એના પર કામ કર્યું છે. આના માટે ઇકોનોમી છે, એ દેશમાં ટેક્સેશન સિસ્ટમ કેવી છે, રાજનૈતિક જોખમ કેવું છે નવો ધંધો ચાલુ કરવા માટે, આ બધું જ જે છે એને માપે લીધું હતું. તો અહીંયા આન્સર આવશે ભારતનું સ્થાન કયું રહ્યું છે? 6થું. ચાલો, ક્લિયર. હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતે તેની પ્રથમ વિસ્તૃત, એટલે એને કહેવાય કોમ્પ્રિહેન્સિવ, બધું જ કવર કરી લે એવું ટેલિંગ, આમ તો શબ્દ છે ટેલિંગનો અર્થ થાય પૂછડિયું ની નીતિ જે છે જાહેર કરી છે. તાજેતરમાં ભારત સરકારની એક નવી પોલિસી આવી છે. તો તમારે એ કહેવાનું છે કે અલ્ટિમેટલી આ પોલિસી જે છે કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે, હે ને, એ તમારે આન્સર આપવાનો છે. ચલો, બાજુમાં ફોટા પરથી દેખાતું હશે. અચ્છા, આ શું છે ખબર? જ્યારે પણ કોઈ પણ જગ્યા પર ખાણકામ કરવામાં આવે, હે ને, આપણે કોપરની ખાણ હોય, આયરનની ખાણ હોય, બરાબર? હા, તો આ બધી ખાણકામમાં જ્યારે ખાણકામ પૂરું થઈ જાય તો એનો જે કચરો પડ્યો રહે, કચરો એટલે એનો અવશેષ, એનો વેસ્ટ આપણે કહી શકીએ. શું કહી શકીએ? વેસ્ટ. બેઝિકલી આ વેસ્ટની અંદર જે છે ઘણા બધા સરસ મજાના એલિમેન્ટ હજી પણ બાકી રહી ગયા હોય, હે ને. આની અંદર સમજો ધ્યાનથી, આવા નાના એલિમેન્ટ હજી પણ પડ્યા હોય, પણ આપણે આ વેસ્ટને કચરો સમજીને જવા દઈએ. તો ભારત સરકારની ઈચ્છા હવે એવી છે કે જે કચરો છે એમાંથી પણ આપણે કંચન બનાવવાનું થાય છે. કચરામાંથી શું બનાવવાનું છે? કંચન બનાવવાનું થાય. એટલા માટે એમણે આ પોલિસી, તો આને કહેવાય ખનિજની પુનઃપ્રાપ્તિ, હે ને. ખાસ કરીને ધ્યાનથી સમજો. અને એક એક્ઝામ્પલ આપણે સમજીએ કેવું હોય. સમજો, માની લો કે કોઈ કોપરની ખાણ છે, અને કોપરની ખાણ, એમાંથી હે ને ખાંડની અંદરથી જે છે કોપર કાઢી લીધું, એનો મટીરિયલ જે છે પ્રોસેસિંગ માટે જતો રહ્યો. હવે જે કચરો વધ્યો, હે ને, એ કચરો જે છે, કચરામાંથી શું મળી શકે એનો એક સર્વે છે. કોપરની ખાંડનો જો કચરો હોય તો એની અંદરથી મળે સેલેનિયમ નામની ધાતુ, હે ને, સેલેનિયમ મળે, હે ને. તમારે હા એના માટે ટેકનોલોજી લાવવી પડશે, રિસર્ચ કરવું પડશે, પણ આવું મળે. બીજું છે ટેલુરિયમ. શું છે? ટેલુરિયમ. પછી મળશે તમને એમાંથી જ કોબાલ્ટ. પછી છે મોલીબ્લેડનમ, અને મોલીબ્લેડનમ. આવી અલગ ધાતુઓ મળે કોપરમાંથી. સેમ વાત કરું તો ઝિંક જે છે, ઝિંકની ખાણ હોય, અને એનો જે કચરો છે, એનો કચરો. અચ્છા, એક વસ્તુ ધ્યાનથી સમજો, એ લોકો કચરાને બદલે શબ્દ શું બોલે છે ખબર? ટેલિંગ. શું બોલે? હા, મિનરલની દુનિયામાં જે લોકો છે એને ખબર હશે, એને ટેલિંગ કહેવાય. તો એની અંદરથી શું મળે? તો એની અંદરથી મળે છે આપણને જર્મેનિયમ, હે ને. પછી છે કેડમિયમ,
હવે આ કચરો આપણે એમનેમ જવા દઈએ તો ના ચાલે ને, તો અહીંયાથી આ કચરાને એક્સટ્રેક્ટ કરવા માટે બેઝિકલી ભારત સરકાર જે છે એને યોજના ઘડી રહ્યું છે ને પોલિસી ડિક્લેર કરી છે, હે ને? તો આ રીતના ધ્યાન રાખવાનું. આ બધાને કહેવાય છે રેર અર્થ મિનરલ. શું કહેવાય છે? રેર અર્થ મિનરલ. હવે તમે સમજ પડે ને, ભારત સરકારની ઈચ્છા એવી છે કે જે રીતના ચાઇના રેર અર્થ મિનરલમાં 80% જેટલો કબજો જમાવે છે, તો ઇન્ડિયા પાસે પણ રેર અર્થ મિનરલ હોવું જોઈએ. થોડું સમજીએ ભારતનો બેઝિક સ્ટેટિક વસ્તુ સમજો. ભારતની અંદર જે મિનરલ બેલ્ટ છે, મતલબ સમગ્ર ભારતમાંથી કઈ કઈ જગ્યા પરથી આપણે આજે ખનિજ પેદા કરીએ છીએ એની આપણે વાત કરવી છે. અને ટોટલ યાદ રાખવાના છે કે ભારતના 5 ખનિજ બેલ્ટ કયા કેવા છે. મિનરલ બેલ્ટ એને કહેવામાં આવે છે, ખનિજના બેલ્ટ વિસ્તાર. તો પહેલો બેલ્ટ જે છે ભારતનો એ આ છે. અહીંયાથી ચાલુ કરી અને આ રીતના અરવલ્લી સાઈડ જે છે આ પહેલો નંબરનો બેલ્ટ અહીંયા બનાવી. બીજો બેલ્ટ તમને જે સૌથી વધારે ભારતમાં મિનરલ અહીંયાથી મળશે. ત્રીજો તમને અહીંયા સાઉથમાંથી મળશે, અહીંયાથી. ચોથો જે છે અહીંયા સેન્ટરમાં છે. અને પાંચમો સૌથી મોટો બેલ્ટ હે ને એ આ છે, જેમાં સૌથી વધારે ખનિજ મળે છે, હે ને? તો આ બધાના નામ છે. જો પહેલું નામ જે છે આનું નામ છે નોર્થ ઈસ્ટ મિનરલ બેલ્ટ, ઉત્તર પૂર્વ. તમારે આને ઉત્તર પૂર્વ ગણવાનું છે. આની અંદર ઝારખંડ, ધનબાદની બધી અલગ અલગ માઇન્સ, જેમાંથી કોલસો અને આયરન મળે છે, અને ઓડિશાની મયુરભંજ કરીને ખાન છે. પછી વાત કરીએ અહીંયા જે છે આને કહેવાય છે મધ્ય, અને સેન્ટ્રલ. પછી આ જે છે એનું નામ છે દક્ષિણનો બેલ્ટ છે. પછી આ છે દક્ષિણ પશ્ચિમ. અહીંયા ખાસ કરીને લોખંડ તમને મળે છે, મેંગેનીઝ મળે છે. હા, દક્ષિણ પશ્ચિમ. અને આ આપણા ગુજરાતમાંથી જે પસાર થાય છે એનું નામ છે ઉત્તર પશ્ચિમ. તો આવા ભારતના 5 બેલ્ટ. ભારતનો ખનિજ મિનરલ હોય તો એ દેશની ઇકોનોમી આગળ વધે, તો આ 5 મિનરલ છે. પછી ખાસ કરીને અહીંયા વાત કરીએ આસામ અને અહીંયા જે છે હિમાલય, આ વિસ્તારમાં પણ અને દિબ્રુગઢની અંદર પેટ્રોલિયમ ફેક્ટરી છે, તો અહીંયા પણ થોડું ખનિજ છે, પણ અહીંયા મેઇન બેલ્ટ નથી, આ બેલ્ટ છે મોટા. અને ભારત તમે વિચારો આજે પાવર છે, તાકાત છે, શક્તિ છે, ત્યાં 5 બેલ્ટને કારણે છે, એટલું યાદ રાખવાનું. ક્લિયર? ચાલો, તો અહીંયા જે છે ખનિજો માટે બેઝિકલી ટેલિંગ પોલિસી શું કરી છે? ભારત સરકારે જાહેર કરી છે. ભારતના પ્રથમ નેટ ઝીરો ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે પ્રસ્તાવિત ભારત ફ્યુચર સિટીના વિકાસ માટે કયા દેશે તેલંગાણા સાથે સહયોગ કરવા સહમતિ આપી છે? બેઝિકલી વાત એવી છે કે આપણું જે આ તેલંગાણા જેવું આખું રાજ્ય છે, તેલંગાણા રાજ્યની અંદર એકદમ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ ચાલુ થવા જઈ રહ્યો છે. ગ્રીન ફિલ્ડ એટલે એકદમ નવેસરથી આપણે એક સિટી બનાવવા જઈ રહ્યા છે, તેલંગાણાની સરકાર બનાવવા જઈ રહી છે. અને આ જે છે ને એને નામ આપ્યું છે ભારત ફ્યુચર સિટી. શું નામ આપ્યું છે? ભારત ફ્યુચર સિટી. બનશે, જે દિવસે બનશે એ દિવસે બનશે, નામ આવું આપી દીધું છે. અને આ સિટી જે છે તેલંગાણાની ઈચ્છા એવી છે કે ભારતની એવી સિટી બને જે નેટ ઝીરો હોય. નેટ ઝીરો એટલે ખબર ને, જેટલો કાર્બન પેદા કરે એટલું જ કાર્બન એબ્ઝોર્બ કરવાની પાસે એડવાન્સમાં તાકાત હોય. તો પહેલેથી જ પ્લાનિંગ સારું કરવાનું, જેથી સિટી સારા બને. તો હમણાં થયું કે એવું વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર તેલંગાણાના મંત્રી અને સામે UAE કયો દેશ છે, હે ને, યુનાઇટેડ આરબ અમીરાત નામનો દેશ, એ બંને જણાએ જે છે હાથ મિલાવ્યા અને કીધું કે અમે તમારા આ ભારત ફ્યુચર સિટી જે છે એને ખોલવામાં શું કરશું? મદદ કરશું. તો અહીંયા આન્સર આવશે ભારત ફ્યુચર સિટી. 30,000 એકરની અંદર આખી જમીન ફાળવવામાં આવી છે, બરાબર? તો બહુ મોટો પ્રોજેક્ટ છે જે આગળ જઈને સાકાર થવાનો છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચૂંટણી પંચ જે છે આપણા દેશનું ઇલેક્શન કમિશન, એનું કયું ડિજિટલ પ્લેટફોર્મ છે જે મતદાર યાદીની આપણી જે કામગીરી અત્યારે ચાલી રહી છે એના માટે એન્ડ ટુ એન્ડ અને પોઈન્ટ ટુ પોઈન્ટ, છેડા ડેટા મેનેજમેન્ટ, ચકાસણી અને ઓડિટ ટ્રેલ્સને સક્ષમ કરવા માટે બનાવવામાં આવ્યું છે? તો આપણો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે બેઝિકલી કયું સોફ્ટવેર વાપરે છે કે જેનાથી હમણાં મતદાર યાદીની બધી કામગીરી એ પ્લેટફોર્મ ઉપર થાય છે? આવું થોડું બેઝિક ખબર હોવી જોઈએ. અને ખાસ કરીને અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, અને એના કારણે આ બધી વસ્તુ ચર્ચામાં. તમને ખબર હોવી જોઈએ કે ભારતમાં 2 પ્રકારે, એક તો SIR 1.0 આવ્યું હતું, 1.0, અને પછી આવ્યું છે SIR 2.0, અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 1.0. આ ક્યાં હતું? બિહાર. વાત એવી છે કે બિહારની અંદર 2003થી જે મતદાર યાદી હતી, ક્યાંથી? 2003થી. એ મતદાર યાદીની અંદર ઘણા એવા હતા કે જે આજે ઉકલી ગયા છે, મૃત્યુ પામ્યા છે. હજી સુધી એમાં ચેન્જીસ નથી થયા. ઘણાના લગ્ન થયા હોય તો દીકરી જે છે લગ્ન કરીને ત્યાં ગઈ, તો 2 જગ્યા પર નામ બોલતા હોય.
તો મતદાર યાદીને અપડેટ કરીને સુધારણાની કેવી કે આમ રેગ્યુલર કામગીરી ચાલતી પણ આમ સઘન કામગીરી ન ચાલતી હોય, ઇન્ટેન્સિવ ન ચાલતી હોય. એટલા માટે અહીંયા સુપ્રીમ કોર્ટે SIR 1.0 કરવાનો આદેશ આપ્યો હતો કમિશનને. તો બેઝિકલી અહીંયા 2003થી જે જૂની મતદાર યાદી છે એને અપડેટ કરવામાં આવી અને 2025માં આપણી પાસે નવી યાદી આવી ગઈ. અને ખબર પડી કે 2025ની આ જે નવી યાદી આવી ને એની અંદર લગભગ તમને ખબર હોય તો 65 લાખ જેટલા મતદારો જે છે એના નામ જે છે ઉડી ગયા છે. અમુક તો એવા મતદારો મેં ન્યૂઝમાં જોયા કે જેની અંદર એ લોકો જીવે છે છતાં એનું નામ જે છે મતદાર યાદીમાં નથી. વોટ આપવા ગયા તો ઇલેક્શન કમિશન તમારું નામ જ નથી. તો બહુ મોટી ગેમ રમાઈ ગઈ છે બિહારમાં. એમનેમ ખરો 10મી વખત મુખ્યમંત્રી બની જાય. SIR 2.0 ની વાત કરીએ તો પહેલા તો બિહારમાં થયું, હવે બિહારમાં પૂરું થયું એટલે પછી ચાલુ કર્યું અલગ અલગ રાજ્યોમાં. ખાસ કરીને ઓક્ટોબર 2025માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ખાસ કરીને ગુજરાત છે, પછી રાજસ્થાન છે, હે ને, પછી કયું રાજ્ય છે ઉત્તર પ્રદેશની અંદર, વેસ્ટ બેંગાલની અંદર, તમિલનાડુ છે, પછી લક્ષદ્વીપ છે, આંદામાન અને નિકોબાર છે, આ બધા જ રાજ્યની અંદર ઓક્ટોબર 2025માં અહીંયા બી કીધું કે મતદાર યાદી જે છે એને શું કરો, શુદ્ધ કરો અને અપડેટ કરો. આની અંદર જે બી પ્રોબ્લેમ છે એને શું કરો, સોલ્વ કરો. અને અહીંયા તો એવો નિયમ છે કે BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે 3 વખત વેરિફિકેશન કરવા માટે આવશે. તો અહીંયા છે ને BLO ઉપર કામ ખૂબ વધી ગયું છે. તમને ખબર હોય તો ઘણા બધા BLOએ અને ભારત સરકાર ઉપર ફરિયાદ પણ કરી હતી. તો BLO ઉપર કામ ખૂબ વધી ગયું છે SIR 2.0 ની અંદર. હવે વાત એટલી છે કે SIR 2.0 ની અંદર ભારત સરકારે જે છે બેઝિકલી એક સિસ્ટમ, એક સોફ્ટવેર યુઝ કર્યો છે. એનું નામ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નેટ. અને આ નામનો વેબ પોર્ટલ છે, ECI નેટ કરીને વેબ પોર્ટલ છે. આ અદ્યતન સિસ્ટમ હોવા છતાં જે છે કામગીરીમાં એટલા લોચા ચાલે છે. તો વાત એવી ચાલી રહી છે કે ભાઈ તમે કઈ રીતના ઓડિટ કરશો, કઈ રીતના મેનેજમેન્ટ કરો છો. સોફ્ટવેર હોવા છતાં તમે જો એવો કેસ બન્યો છે કે સોફ્ટવેર હોવા છતાં ભારતની અંદર ઇલેક્શનની કામગીરીમાં કેટલા લોચા આવે છે એ સમજો. તો ક્યારેક તમારે લખવું હોય ને મેઇન્સની અંદર કે ભાઈ બધું ડિજિટલાઇઝેશન કરી દેવાથી કાંઈ સુહાના સ્વર્ગ નથી બની જતું. ક્યારેક ડિજિટલ ટેકનોલોજી હોવા છતાં કામગીરી જે છે મેન્યુઅલ જ કરવી પડે. કારણ કે અમુક લોકોને સોફ્ટવેર નહીં આવડતું હોય, પોતાનું નામ જોતા નહીં આવડતું હોય, તો તમારે વારે જે છે વેરિફિકેશન કરાવવા જવું પડે. તો બહુ મોટી સમસ્યા અહીંયા પેદા થઈ છે. ચાલો ક્લિયર. તો ECI નેટ ઇઝ ધ રાઇટ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય પેરા એટલે કે એવા ખેલાડીઓ કે જે દિવ્યાંગ છે, દિવ્યાંગ ખેલાડીઓ અને એવા કે જેને ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, પેરા ઓલિમ્પિક ખેલાડીઓ, એમના માટે પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ જે છે એનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન જે છે એ કયા સ્થળેથી કરવામાં આવ્યું? બેઝિકલી ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એક ઉદ્ઘાટન કર્યું છે ચેમ્પિયનશિપનું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ છે પુષ્કરસિંહ ધામી. શું નામ છે? પુષ્કરસિંહ ધામી, હે ને. તો આ ઉદ્ઘાટન જે છે એને એક કોલેજમાં કર્યું. બેઝિકલી કોલેજની અંદર આખી ચેમ્પિયનશિપ યોજાવાની છે આપણા ભારતની રાષ્ટ્રીય પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ. બરાબર. હા, તો આપણા જે ખેલાડીઓ છે એનું મનોબળ વધે અને દિવ્યાંગ ખેલાડીઓ જે છે એમના માટે આવી ચેમ્પિયનશિપ થતી રહી તો એમનું મનોબળ ખાસ વધે, દ્રઢતા વધે. એના માટે કઈ જગ્યા પર કરી છે? તો કોલેજ ઓફ એન્જિનિયરિંગ રૂરકી, હે ને, રૂરકી. આ રૂરકી નામની જે, અચ્છા, રૂરકીમાં IIT પણ છે, ખબર હોય તો. હા, તો ત્યાં જ એક કોલેજ છે COER, ત્યાં જે છે અલ્ટિમેટલી આ વસ્તુ થઈ છે. ચલો એક ક્વેશ્ચન પૂછીએ. પેરા ઓલિમ્પિક ખેલાડીઓ આવ્યા છે તો એના માટે ક્વેશ્ચન પૂછીએ. ભારતને હું જો ધ્યાનથી સમજો પ્રશ્નને. ભારતની અંદર હું બધા જ પ્રકારના ખેલાડીઓ, હું નોર્મલ ખેલાડીઓ પણ લઈ લઉં છું, નોર્મલ ખેલાડીઓ, અને સાથે દિવ્યાંગ ખેલાડીઓને પણ લઈ લઉં છું. બરાબર. તો બધા જ પ્રકારના હું ખેલાડીઓને લઈ લઉં તો એ હિસાબથી ભારતને ઓલિમ્પિકમાં પ્રથમ સુવર્ણ પદક, તમારે કહેવાનું છે કે પ્રથમ સુવર્ણ પદક જે છે એ કોણે અપાવ્યો હતો? કયા વ્યક્તિએ ભારતને સૌથી પહેલા ગોલ્ડ મેડલ અપાવ્યો ઓલિમ્પિકની અંદર? એની અંદર જે છે મેં તમને કીધું પેરા ઓલિમ્પિક ગેમ અને સાદી ઓલિમ્પિક ગેમ બંને તમારે કન્સિડર કરવાની છે. ચલો, અને થોડી એના પછી તમને વાત બી કીધું, આના પરથી એક મૂવી બન્યું હતું ચંદુ ચેમ્પિયન. કયું મૂવી બન્યું હતું? હા, ચંદુ ચેમ્પિયન નામનું મૂવી બન્યું હતું, હે ને. અને સ્વિમિંગમાં, ખાસ કરીને સ્વિમિંગમાં જે છે આપણને શું મળ્યો હતો? ગોલ્ડ મેડલ મળ્યો હતો, હે ને. તો 1972ની અંદર આ ઘટના બની હતી. ક્યારે? 1972.
જોકે એને રેકોર્ડ નહોતી કરવામાં આવી અને કોઈને આઈડિયા જ નહોતો. પાછળથી જ્યારે આ ચંદુ ચેમ્પિયન મૂવી આવ્યું તો બધાને ખબર પડી કે આ રીતની વસ્તુ હતી. અચ્છા, હવે ક્વેશ્ચન થોડો ફેરવી નાખીએ તો ભારત જે છે એને એમાં ઓલિમ્પિક, સિમ્પલ ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક નહીં, ઓલિમ્પિકની અંદર જે છે ફર્સ્ટ ગોલ્ડ મેડલ કોણે અપાયો હતો? ફર્સ્ટ ગોલ્ડ મેડલ અપાયો છે અભિનવ બિંદ્રા. હે ને, અભિનવ બિંદ્રા. અભિનવ બિંદ્રા જે છે ને 2008ના બીજિંગ ઓલિમ્પિકની અંદર 10 મીટરની જે રાઇફલની ઇવેન્ટ આવે એની અંદર શું મતાવ્યો હતો? ગોલ્ડ મેડલ. ક્લિયર? ચાલો, અહીં આન્સર આવશે રૂરકી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના કયા રાજ્યના પોલીસ છે કે જેના કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ જે છે એનાયત કરવામાં આવ્યો છે? તો એક રાજ્ય એવું છે આ ચારમાંથી કે જેના પોલીસ કર્મચારીઓ ખૂબ સારી કામગીરી કરી છે, તો અલ્ટિમેટલી શું મેળવ્યો છે? રાષ્ટ્રપતિ મેડલ નામનો એવોર્ડ મેળવ્યો છે. હે ને, તો બેઝિકલી આ એવોર્ડ મેળવ્યો છે કોને? ઝારખંડ. કોને મળ્યો છે? ઝારખંડ. ઝારખંડના પોલીસ જે છે એને ખાસ કરીને ઝારખંડમાં એક ઝારખંડ જેગુઆર કરીને પોલીસની એક અલગ યુનિટ છે, ઝારખંડ જેગુઆર, જે બેઝિકલી ઝારખંડની અંદર નક્સલવાદીઓ ખબર ને, નક્સલબાડી નામના ગામથી ભારતમાં એક સમસ્યા ચાલુ થઈ, તો નક્સલવાદીઓ જે છે એને હટાવવા માટે અને એને સમાપ્ત કરવા માટે કામ કરે છે, ડેડિકેટલી કામ કરે છે. તો અહીંયા માટે રાષ્ટ્રપતિએ શું આપ્યો છે? રાષ્ટ્રપતિ મેડલ આપ્યો છે. રાષ્ટ્રપતિ મેડલની હું વાત કરું તો રાષ્ટ્રપતિ મેડલ ત્યારે જ મળે જ્યારે તમારે જે છે અને આના માટે કોઈ ક્ષેત્રમાં અસાધારણ સેવા દેખાડવી પડે. અને સાધારણ તમે કામ કર્યા કરો તો એ મેડલ ન મળે, અસાધારણ સેવા આપવી પડે. હે ને, અને ખાસ કરીને 18થી વધારે વર્ષ માટે તમારે ઉત્કૃષ્ટ કાર્ય કરવું પડે. તો આ રીતના ઝારખંડ પોલીસ જે છે એને બેઝિકલી શું મળ્યો છે? હમણાં જ હે ને રિપબ્લિક ડે પરેડ પૂરી થઈને પછી રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવ્યો છે, તો યાદ રાખજો. ચાલો, તો અહીંયા આન્સર આવશે ઝારખંડ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરના વર્ષોમાં સફળ સંરક્ષણના પ્રયાસોને કારણે અને ભારતીય ઉપખંડમાં ઘડિયાળ પ્રકારની જે મગર છે, આને ઘડિયાળ મગર કહેવાય, જેની ચાંચ જે છે એકદમ કેવી અહીંયા લાંબી હોય, તો એના સૌથી મહત્વપૂર્ણ નિવાસસ્થાન તરીકે કઈ નદી જે છે ઉભરી આવી છે? મતલબ આપણને બધાને ખબર છે કે ભારતમાં ઘડિયાળ મગર સૌથી વધારે પહેલા નંબર ઉપર કઈ નદીમાં જોવા મળે? ગોખાઈ ગયું છે બધાને, ચંબલ નદી. કઈ નદી? ચંબલ નદી. અને મધ્યપ્રદેશમાં યમુનાની સહાયક નદી એટલે કઈ છે? ચંબલ નદી. ચંબલ કે ડાકુ પવનસિંહ. તો ચંબલ નદી જે છે એમાં તો મળે છે, પણ ભારત સરકારે પ્રયત્ન કર્યો એટલા માટે હવે બીજી નદી જે છે એમાં પણ ખૂબ મોટી માત્રામાં ઘડિયાળ મગરો આવી ગયા છે. તો એ નદી એનું નામ છે ગંડક નદી. કઈ નદી? ગંડક નદી. અને ગંગાની સહાયક નદી કઈ છે? ગંડક. ક્લિયર? હા, ચલો થોડું સમજીએ આના વિશે. ગંડક નદીની વાત કરીએ તો ગંડક નદી જે છે ને એ ભારત અને નેપાળની બોર્ડર ઉપરથી વહે છે, અને ભારત નેપાળની સરહદ ઉપર જે છે ત્યાંથી વહે છે. પછી આ નદી જે છે એ ઉત્તર પ્રદેશ અને પછી જે છે બિહારમાં પણ પ્રવેશે છે. અને બિહારની અંદર જ્યારે એન્ટર થાય ને ત્યારે બિહારની અંદર એક જિલ્લો છે પશ્ચિમ ચંપારણ. કયો જિલ્લો છે? પશ્ચિમ ચંપારણ. અને આ પશ્ચિમ ચંપારણ જિલ્લાની અંદર ભારતનું એક ટાઈગર રિઝર્વ અને બિહારનું એકમાત્ર ટાઈગર રિઝર્વ, એનું નામ છે વાલ્મીકી ટાઈગર રિઝર્વ. હે ને? હા, તો વાલ્મીકી ટાઈગર રિઝર્વમાં જ્યાં ગંડક નદી વહે છે એ ક્ષેત્રની અંદર આ લોકોએ પ્રયત્ન કર્યો હતો કે ઘડિયાળ એના મગર એની સંખ્યા વધે. તો ફાઇનલી એ પ્રયાસ જે છે આજે સફળ થયો છે. ડેટાની વાત કરીએ તો 2015ની અંદર ભારતમાં હે ને 54 જેટલા જ ઘડિયાળ હતા. કેટલા મગર હતા? 54. પણ 2025માં સંરક્ષણના ખૂબ સઘન પ્રયાસોને કારણે આપણને સફળતા મળી. અત્યારે 400થી વધારે ઘડિયાળ મગર જોવા મળે છે. તો આપણી પાસેથી બીજા બધા દેશોએ શીખવું જોઈએ ને. પછી વાત કરીએ તો ખાસ કરીને ઇન્દિરા ગાંધીએ 1975ની અંદર હે ને 1975ની અંદર ઓડિશા, જો સમજો ધ્યાનથી, ઓડિશાની અંદર એક જગ્યા છે એનું નામ છે ટીકરપાડા. કઈ જગ્યા છે? ટીકરપાડા નામની જગ્યા છે. ઓડિશાના ટીકરપાડા નામની જગ્યા પર ભારતનો પ્રથમ ઘડિયાળ બ્રીડિંગ એટલે ઉછેર કરો, આર્ટિફિશિયલીના ઈંડા ઉછેરવામાં આવે, બ્રીડિંગ કાર્યક્રમ જે છે એની શું કરી હતી? શરૂઆત કરી હતી. અને ત્યારથી આ જે ઈંડાઓ મતલબ ઓડિશાની અંદર ઈંડા બનાવવાના, પછી એને ચંબલ નદીમાં નાખવામાં આવ્યા, અને હવે જે છે બેઝિકલી વાલ્મીકી ટાઈગર રિઝર્વમાં નાખવામાં આવ્યા. અને એના કારણે આ બે નદીઓ હવે
ઘડિયાળ જે છે એના માટે શું થઈ ગઈ છે? ફેમસ થઈ ગઈ છે. ક્લિયર? ચાલો, તો આન્સર આવશે ગંડક નદી. આગળ વધીએ. કઈ રાષ્ટ્રીય પહેલ, કયું ઇનિશિયેટિવ એવું છે, દેશનું મોટું ઇનિશિયેટિવ છે કે જેમાં આપણી સ્કૂલના જે બચ્ચાઓ છે, વિદ્યાર્થીઓ છે, એ કવિતાઓ લખશે, ચિત્રો બનાવશે, નિબંધો લખશે, વાર્તાઓ લખશે. કોના પર વાર્તા બધું કરશે? વીર આપણા દેશના નાયકો ઉપર, એમની બહાદુરી ઉપર, એમના બલિદાન ઉપર. અને અલ્ટિમેટલી આ જે ઇનિશિયેટિવ દ્વારા જે છે એમને એવોર્ડ પણ આપવામાં આવશે. તેવી કઈ રાષ્ટ્રીય પહેલ છે કે ફાઇનલી પછી એને અલ્ટિમેટલી શું આપવામાં આવે? પ્રોત્સાહન આપવામાં આવે. હે ને? તો 4 કહેવાનું છે. ચાલો, તો આનો આન્સર આવશે વીર ગાથા પુરસ્કાર. કયો પુરસ્કાર? વીર ગાથા. વીર ગાથા પુરસ્કાર ભારતની અંદર 2 મંત્રાલય ચલાવે છે. કેટલા? 2 મંત્રાલય. એકનું નામ છે શિક્ષણ મંત્રાલય. જો ધ્યાનથી સમજો, આ પુરસ્કાર શિક્ષણ મંત્રાલય અને બીજું છે સંરક્ષણ મંત્રાલય. બંને મંત્રાલયની સંયુક્ત પહેલ છે. આ એવોર્ડ ક્યાંથી ચાલુ થયો? આ એવોર્ડ ચાલુ થયો 2021થી. ક્યાંથી? હા, 2021. મતલબ મોદી સાહેબની ઈચ્છા હતી કે ભારતના બાળકો જે છે એ ભારતની નેશનલિઝમની ભાવનાથી પ્રેરિત થઈ. આમ તો ડિફેન્સની અંદર આપણા જે બી મહાવીર ચક્ર, શૌર્ય ચક્ર, વીર ચક્રવાળા જે સપૂત જવાનો છે એમની જ સ્ટોરીઝ લખે, નિબંધ લખે, કવિતાઓ લખે. અને આપણા જે ઇતિહાસની અંદર પ્રાચીન મહાન વ્યક્તિઓ થઈ ગયા એમના વિશે પણ બધું લખે. તો 2021થી એવોર્ડ ચાલુ છે અને આ વખતે એનો 5.0 પાંચમું વર્ઝન જે છે એ આવ્યું છે, વીર ગાથા પુરસ્કાર 5.0. આની અંદર જે છે બેઝિકલી 100 વિદ્યાર્થીઓને શું આપવામાં આવ્યા છે? એવોર્ડ. બરાબર? 18 દેશમાંથી અલગ અલગ છોકરાઓ આવ્યા હતા. કેટલા દેશમાંથી? હા, ભારતીય વિદ્યાર્થીઓ. આમાં જરૂરી નથી કે ભારતના સ્ટુડન્ટ હોય, અલગ અલગ જગ્યા પર રહેતા આપણા NRI છે, નોન સિટીઝન, બધા જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે. અને જે છોકરો જીતે એને જે છે બેઝિકલી 10,000 રૂપિયાનું શું આપવામાં આવે છે? ઇનામ પણ આપવામાં આવે છે. ક્લિયર? હા, અને જે જીતે એને પાછું એક ઓર વસ્તુ મળે. વીર ગાથા પુરસ્કારમાં જે જીતે ને, પેલી કર્તવ્ય પરેડ જે આપણી થાય ને, કર્તવ્ય પરેડ, એની અંદર બી ભાગ લેવાનો શું મળે છે? મોકો મળે છે. ક્લિયર? ચાલો, અહીંયા એક વાત કરીએ તો વીર ગાથા પુરસ્કારની અંદર એક તમિલનાડુનો જે છોકરો હતો, ચાલો આની થોડી એક વાત કરીએ. તમિલનાડુના છોકરાએ આ એવોર્ડ જીતી લીધો હતો. બેઝિકલી છોકરાનું નામ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમણે જે છે એક વિરાંગના ઉપર એને વાત લખી હતી. કઈ વિરાંગના છે? તો એનું નામ છે રાણી ગાડી નલ્યુ. જો નામ થોડું વિચિત્ર છે. રાણી ગાડી નલ્યુ જે છે એમના ઉપર એમણે નિબંધ લખ્યો હતો. તો બેઝિકલી રાણી ગાડી નલ્યુ જે છે એ નાગાલેન્ડથી ભારતના ફેમસ અને સ્વતંત્રતા ચળવળ જે છે એના નેતા છે. અને બ્રિટિશ ગવર્મેન્ટ વિરુદ્ધ જે છે ગજબનું કામ કર્યું હતું. હવે તમે વિચારો, અહીંયા મારે કહેવું એ છે કે તમિલનાડુનો છોકરો જે છે એ બેઝિકલી નાગાલેન્ડ જે છે આપણા એના ફ્રીડમ ફાઇટર વિશે કંઈક લખે છે. તો આનાથી આપણા દેશની અંદર એક એકતાનો ભાવ આવશે. બરાબર? એકતાનો ભાવ આવે. ક્લિયર? થોડા તમને ટેકનિકલ પ્રશ્ન બી પૂછું. ચાલો, થોડું તો ખબર હોવી જોઈએ ને. આ રાણી ગાડી નલ્યુ જે છે, રાણી ગાડી નલ્યુ આવું નામ છે. રાણી ગાઈડ જે નાગાલેન્ડથી હતા અને જેમણે બ્રિટિશ એમ્પાયર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તો એક કયું આંદોલન જે છે એની અંદર એણે ભાગ લીધો હતો? અને નાગાલેન્ડમાં એક કયું આંદોલન હતું કે જેના દ્વારા એમણે બ્રિટિશ એમ્પાયર વિરુદ્ધ જે છે અવાજ ઉઠાવ્યો હતો? પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે રાણીની ઉપાધિ આપનાર કોણ છે? આ ગાઈડી નલ્યુ બેન જે છે નાગાલેન્ડના, એને રાણીની ઉપાધિ ભારતના કયા વ્યક્તિએ આપી હતી? કયા વ્યક્તિ? અને એ ભારતના કયા આમ તો પ્રધાનમંત્રી હતા? બરાબર, તો એનો આન્સર તમારે આપવાનો છે. ક્લિયર? ચાલો, તો અહીંયા આન્સર આવશે વીર ગાથા પુરસ્કાર. 10,000નું ઇનામ મળે છે. આગળ વધીએ. ભારતે તેની લાંબા ગાળાની ઔદ્યોગિક વૃદ્ધિ, આપણે લોંગ ટર્મ હવે વિચારી રહ્યા છે, લાંબા ગાળાની ઔદ્યોગિક વૃદ્ધિની વ્યૂહરચના એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે વર્ષ 2030 સુધીમાં આપણે નક્કી કર્યું છે, એક ટાર્ગેટ સેટ કર્યો છે કે સ્ટીલનું પ્રોડક્શન આપણા દેશમાં કેટલું થશે, કયા લેવલ સુધી આપણે સ્ટીલ પ્રોડ્યુસ કરવું છે. અત્યારે તો આપણે સમજીએ કે આપણું સ્ટીલ જે છે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર આપણે છીએ, ફર્સ્ટ નંબર ઉપર ચાઇના છે બેઝિકલી. હે ને? તો હમણાં તાજેતરમાં શું ઘોષણા થઈ એ બી સમજો ધ્યાનથી. ચાલો એનું ડિસ્કશન કરીએ. તાજેતરમાં એવું થયું છે કે નક્કી કર્યું છે ભારતની અંદર એક ભવિષ્યમાં એપ્રિલ મહિનામાં, કયા મહિનામાં? એપ્રિલ 2026ની અંદર એક કોન્ફરન્સ યોજાશે જેનું નામ છે ભારત સ્ટીલ 2026. ભારત સ્ટીલ 2026. આ કોન્ફરન્સ હજી યોજાવાની બાકી છે, પણ એની પહેલાં ભારત સરકારે ટાર્ગેટ સેટ કર્યો છે. ટાર્ગેટ શું સેટ કર્યો છે કે ભારત જે છે એ 2030 સુધીમાં,
અને ભારત 2030 સુધીમાં 300 મિલિયન ટન જે છે સ્ટીલનું શું કરશે, ઉત્પાદન કરશે. અને 2047માં ભારત જે છે એ 500 મિલિયન ટન જે છે એનું સ્ટીલનું શું કરી દેશે, ઉત્પાદન. તો આ આંકડા યાદ રાખવાના છે. 2030માં 300 અને 2047માં 500. અને જ્યારે એકચ્યુઅલમાં ભારત સ્ટીલ કોન્ફરન્સ થશે ત્યારે આપણે આની વિશે જોઈ લઈશું. ક્યાં થવાની છે? સીધી વસ્તુ, ભારત મંડપમ ન્યૂ દિલ્હીમાં થવાની છે. દેશ વિદેશમાંથી આપણે ઔદ્યોગિકો અને બધા સ્ટીલ ઉત્પાદકોને બોલાવવાના છે. ક્લિયર? ભારતમાં સૌથી વધારે સ્ટીલ પેદા કરતી કંપની હોય તો એનું નામ છે ટાટા સ્ટીલ. અને પછી આવે છે JSW સ્ટીલ. બરાબર? આ સૌથી વધારે સ્ટીલ શું કરે છે, પ્રોડ્યુસ કરે છે. તો અહીંયા આન્સર આવશે 300 મિલિયન ટન આપણે સ્ટીલ પેદા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ક્લિયર? ચલો, તો આજ સુધી આજના પ્રશ્નો જે છે એની સમરી જોઈએ. ચલો ફટાફટ. ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસ 25 જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. પછી 27 વર્ષે સુનિતા વિલિયમ્સ જે છે સેવા નિવૃત્ત થયા છે. લખનઉ યુપીનું પહેલું ડમ્પિંગ ફ્રી સિટી બની ગયું છે ભાઈ. તાજેતરમાં જે છે ઘોરપદે અને રિમેરી નામની 2 ઉડતી કીડીઓ જે છે એની જાત શોધાની છે. લેબગ્રોન ડાયમંડ જે છે એના વિકાસ માટે બકુલ લિંબાસિયા જે છે એમને શું મળ્યો છે, એવોર્ડ મળ્યો છે. પછી એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન 6ઠું છે. પહેલા નંબર ઉપર ચાઇના છે. ભારત જે છે એની પ્રથમ વિસ્તૃત ટેરિંગ પોલિસી જે છે ખનિજો માટે, હે ને, વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવવાની વાત છે. પ્રથમ નેટ ઝીરો ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીનું નામ છે ભારત ફ્યુચર સિટી. તેલંગાણા બનાવવાનું છે, પણ કોના સહયોગથી? UAEના સહયોગથી બનાવવાનું છે. ચૂંટણી પંચનું કયું સોફ્ટવેર? ECI નેટ, હે ને, જેના દ્વારા અત્યારે મતદાર ગણતરીની કામગીરી ચાલી રહી છે અને ઘણા લોકો આની પર અવાજ અને ફરિયાદ પણ ઉઠાવી રહ્યા છે. પછી વાત કરીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રૂરકી ખાતે, હે ને, કોલેજ ઓફ એન્જિનિયરિંગ રૂરકી ખાતે ભારતની રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું શું કર્યું છે, વર્ચ્યુઅલ ઉદ્ઘાટન. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય રાજ્યના પોલીસ કર્મચારીઓ જે છે એમાં કયા રાજ્યની પોલીસ? ઝારખંડની પોલીસને એવોર્ડ મળ્યો છે. ઘડિયાળ જે છે હવે ગંડક નદીમાં પણ આવી ગયા છે, હે ને, ગંડક નદીમાં પણ આવી ગયા છે. પછી કઈ પહેલ છે? વીર ગાથા પુરસ્કાર નામની પહેલ, જે ભારતના બાળકોને આ રીતના એવોર્ડ આપે છે. બેઝિકલી કવિતાઓ, ચિત્રોને નિબંધ લખવા માટે 10,000 રૂપિયાનું ઇનામ છે. અને સ્ટીલના ઉત્પાદન માટે ભારત સરકારે ટાર્ગેટ રાખ્યો છે કે 2030 સુધીમાં આપણે 300 મિલિયન ટન અને 2047 સુધીમાં 500 મિલિયન ટન જેટલું વાર્ષિક સ્ટીલનું શું કરીશું? ઉત્પાદન કરીશું. ક્લિયર? ચલો, તો આજનો વિડીયો જે છે અહીંયા સમાપ્ત થાય છે. જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ સેશનમાં જોડાયા હતા, ખૂબ ખૂબ આભાર. જે પ્રશ્ન તમને રસ્તામાં પૂછ્યા છે એનો ખૂબ આન્સર આપજો. ક્લિયર?